હેલો ગાઈસ, ઇન્ડોઆઈએસમાં આપનું સ્વાગત છે. આજે આપણે પહેલો આર્ટિકલ હિન્દી વર્ડ ઓફ ધ યર 2020 વિશે ડિસ્કસ કરવાના છીએ. જુઓ, ઓક્સફર્ડ દ્વારા આત્મનિર્ભર શબ્દને હિન્દી વર્ડ ઓફ ધ યર 2020 તરીકે સિલેક્ટ કરવામાં આવ્યો છે. રીઝન તો બહુ જ સિમ્પલ છે. 2020માં ભારત દેશને કોવિડ-19 પેન્ડેમિક પછી આત્મનિર્ભર એટલે કે સેલ્ફ રિલાયન્ટ બનાવવા માટે આપણી સરકારે ઘણા બધા મહત્વના સ્ટેપ લીધા છે. અને એના જ હિસાબથી સરકાર હોય, ન્યૂઝ મીડિયા હોય, આ તમામ દ્વારા આત્મનિર્ભર શબ્દને વારંવાર યુઝ કરવામાં આવ્યો છે. અને એને જ ધ્યાનમાં લઈને ઓક્સફર્ડ દ્વારા હિન્દી વર્ડ ઓફ ધ યર 2020 તરીકે આત્મનિર્ભરને સિલેક્ટ કરવામાં આવ્યો છે. તો તમને જીપીએસસીમાં એસટીઆઈ ડીવાયએસઓ જેવી એક્ઝામમાં ક્વેશ્ચન પૂછવામાં આવી શકે છે કે ઓક્સફર્ડ દ્વારા કયા શબ્દને હિન્દી વર્ડ ઓફ ધ યર તરીકે સિલેક્ટ કરવામાં આવ્યો છે, તો આત્મનિર્ભર ટીક મારવાનું છે. યુપીએસસીમાં આવા ક્વેશ્ચન ના બને. આની પહેલાં પણ 2019માં ઓક્સફર્ડ દ્વારા સંવિધાન એટલે આપણે એને ઇંગ્લિશમાં કોન્સ્ટિટ્યુશન, જે આપણે બંધારણ ગુજરાતીમાં કહીએ અને ઇંગ્લિશમાં આપણે એને કોન્સ્ટિટ્યુશન કહીએ, તો આ સંવિધાન શબ્દને હિન્દી વર્ડ ઓફ ધ યર 2019 તરીકે સિલેક્ટ કરવામાં આવ્યો હતો ઓક્સફર્ડ દ્વારા. અને 2019માં સંવિધાન શબ્દ ખૂબ જ ન્યૂઝમાં રહ્યો હતો, કારણ કે આર્ટિકલ 370 છે તો એને સરકારે ખતમ કર્યું હતું. સાથે સાથે જે રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જે જજમેન્ટ આપવામાં આવ્યું, એના પછી આ જે સંવિધાન શબ્દ છે તો એને ઘણા બધા એક્સપર્ટ જે લોકો છે, એના સિવાય જે ન્યૂઝ મીડિયા છે, તમામ લોકો દ્વારા સંવિધાન શબ્દ છે તો એનો યુઝ ઘણી વખત કરવામાં આવ્યો હતો. અને એને જ ધ્યાનમાં લઈને સંવિધાન શબ્દને હિન્દી વર્ડ ઓફ ધ યર 2019 તરીકે જે ઓક્સફર્ડ છે તો એના દ્વારા સિલેક્ટ કરવામાં આવ્યું હતું. તો બંને ફેક્ટ મેં તમને કીધા છે અને તમે નોટ ડાઉન કરી શકો છો, રાઈટ. એના પછી નેક્સ્ટ જે આર્ટિકલ છે ને, આ યુપીએસસી જીપીએસસી બંને માટે ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. અને એ છે ગોબરધન સ્કીમના બારામાં. હવે સૌથી પહેલાં તો તમે છે ને આ ગોબરધન સ્કીમ કઈ મિનિસ્ટ્રીની છે ને, આ જ તમારે યાદ રાખવાનું છે. તમે થોડું ગેસ કરો તો તમને શું લાગે કઈ મિનિસ્ટ્રી હશે? હું તમને ઓપ્શન પણ આપી દઉં છું. ચલો, તમને ઓપ્શન આપું. મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ આપું છું, મિનિસ્ટ્રી ઓફ જલશક્તિ આપું છું, ત્રીજું તમને મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ આપું છું. ચલો, અને એના સિવાય મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ પણ આપી દઉં. ચલો, આમાંથી કઈ હશે ગેસ કરો. રિયલમાં જુઓ, આમાં છે ને તમને ગોબરધન દેખાય છે ને, તો કન્ફ્યુઝ કરવા માટે પહેલો જ તમને ઓપ્શન મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ આપશે, રાઈટ. પણ અહીંયા તમે જુઓ કે ગોબરધનને તમે શાની સાથે લિંક કરો? ગોબર એટલે કે જે પશુઓ હોય, સમજી ગયા. અને પશુઓ ક્યાં જોવા મળે? તો રૂરલ એરિયાની અંદર જોવા મળે. તો તમને એવું લાગે કે ભાઈ મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ હોઈ શકે, રાઈટ. પણ એ આવતું નથી. મિનિસ્ટ્રી ઓફ જલશક્તિની આ સ્કીમ છે. આ યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મિનિસ્ટ્રી ઓફ જલશક્તિની આ સ્કીમ છે. અને અત્યારે ન્યૂઝ શું છે? તો મિનિસ્ટ્રી ઓફ જલશક્તિ દ્વારા આ ગોબરધન સ્કીમ માટે એક યુનિફાઈડ પોર્ટલને લોન્ચ કરવામાં આવ્યું છે. તો આપણે આ ગોબરધન સ્કીમ વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન લઈએ કે આ સ્કીમ શાની માટે છે, આનું ફૂલ ફોર્મ શું છે અને ક્યારે આને લોન્ચ કરવામાં આવી હતી, રાઈટ. તો જો, મિનિસ્ટ્રી ઓફ જલશક્તિ હેઝ લોન્ચ અ યુનિફાઈડ પોર્ટલ ઓન ધી ગવર્મેન્ટ ગોબરધન સ્કીમ. એટલે આ જે ગોબરધન સ્કીમ છે સરકારની, મિનિસ્ટ્રી ઓફ જલશક્તિની, તો એની માટે એક પોર્ટલને લોન્ચ કર્યું છે મિનિસ્ટ્રી ઓફ જલશક્તિએ, રાઈટ. તો સૌથી પહેલાં તો આનું ફૂલ ફોર્મ છે તો એને તમે નોટ ડાઉન કરી દો. ધ ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો એગ્રો રિસોર્સિસ ધન સ્કીમ. સમજી ગયા? ધ ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો એગ્રો રિસોર્સિસ ધન સ્કીમ. હવે જો, આમ તો તમે આ બધી જે સ્કીમો છે તો એનું નામ તમારે એકદમ પરફેક્ટલી યાદ રાખવાની જરૂર હોતી નથી, પણ તમે છે ને લખેલું હોય, એક બે વખત સાંભળેલું હોય તો જો આ જીપીએસસી ને આ બધી જે એક્ઝામો છે ને, એના સિવાય તમે પેલી જે આ ભૂલે ચૂકે અપાઈને એવી એક્ઝામ, જેના પેપર ફૂટી જાય છે એવી એક્ઝામ, આવી તમે એક્ઝામ આપો ને તો એમાં તમને ફૂલ ફોર્મ પૂછવામાં આવે છે કે ભાઈ આ સ્કીમ ન્યૂઝમાં હતી, તો તમને આમ ગોબરધન લખશે ને પછી અલગ અલગ છે ને સ્પેલિંગો ચેન્જ કરી નાખશે ને ગેલ્વેનાઇઝિંગની જગ્યાએ ગ્રેટ કરી નાખશે ને, એમનું આ બધું કામ જ એ છે, સમજી ગયા? તો આવી જે ફાલતુની તમે એક્ઝામ કદાચ ભૂલથી આપી દો તો ત્યાં આવા ક્વેશ્ચન આવતા હોય છે. અપાય તો નહીં જ તે, પણ હું તોય તમને કહું છું કે ભૂલથી કદાચ આપી દો, સચિવાલયની વાત કરું છું, જે 3 વખત તમે જાઓ ને પેપર ફૂટી જાય એની વાત કરું છું, તો એવી એક્ઝામોમાં આવા ફૂલ ફોર્મ પૂછવામાં આવે છે, રાઈટ. તો ગોબરધન સ્કીમનું એક વખત નામ તમે નોટ ડાઉન કરીને રાખો, યાદ રહે તો ઠીક છે, બાકી મગજને વધારે લોડ નહીં આપવાનો, રાઈટ. અને હું તો આને યાદ રાખવાનો પણ નથી. ઇટ ઇઝ ઇમ્પ્લિમેન્ટેડ અંડર ધ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ફેઝ 2. જે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ફેઝ 2 છે તો એના તહેત આને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. તો જે સ્વચ્છ ભારત મિશન છે ને એના તહેત આ ઇમ્પ્લિમેન્ટ થાય છે. હવે આ શા માટે સ્વચ્છ ભારત મિશનના તહેત આવે છે ને એ પણ હું તમને કહું છું, રાઈટ. તો આ જે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ફેઝ 2 છે તો આ કઈ મિનિસ્ટ્રીમાં આવે છે? તો એ તો મિનિસ્ટ્રી ઓફ જલશક્તિમાં છે. અને એ મિનિસ્ટ્રી ઓફ જલશક્તિમાં ડિપાર્ટમેન્ટ ઓફ ડ્રિંકિંગ વોટર એન્ડ સેનિટેશનમાં આવે છે. આ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. જે ગોબરધન સ્કીમ છે તો એને સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ફેઝ 2, હવે ગ્રામીણની જગ્યાએ તમને અર્બન કરી દેશે ને તો પણ તમે કન્ફ્યુઝ થઈ જશો. તો સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ફેઝ 2 છે તો એના તહેત આને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. અને સ્વચ્છ ભારત મિશન છે તો એ
પણ કઈ મિનિસ્ટ્રીમાં આવે છે તો ડિપાર્ટમેન્ટ ઓફ ડ્રિંકિંગ વોટર એન્ડ સેનિટેશન, મિનિસ્ટ્રી ઓફ જલશક્તિમાં આવે છે. તો ફેક્ટ તમને ખબર પડી હશે. અને આ ગોબરધન સ્કીમને 2018માં આને લોન્ચ કરવામાં આવી હતી, 2018માં આને લોન્ચ કરવામાં આવી હતી. એન્ડ ધ સ્કીમ, હવે જો આ સ્કીમનો મકસદ શું છે? ધ સ્કીમ એમ્સ ટુ ઓગમેન્ટ ધ ઇન્કમ ઓફ ધ ફાર્મર બાય કન્વર્ટિંગ ધ બાયોડિગ્રેડેબલ વેસ્ટ ઇન્ટુ કમ્પ્રેસ્ડ બાયોગેસ. સમજી ગયા? તો જો આમાં થશે શું કે આ જે સ્કીમ છે ને, તો એમાં ગાયના જે ગોબર હોય ને, ગાય ભેંસ આ જે પશુઓના ગોબર હોય, સમજી ગયા? તો આ એક બાયોડિગ્રેડેબલ વેસ્ટ કહેવાય. હવે અત્યાર સુધી શું થતું હતું કે આ જે વેસ્ટ છે તો એમ જ માની લો કે જે ગામડાના વિસ્તાર હોય તો એની અંદર તો ગાયો એમ જ રોડ ઉપર ને બધું કરી નાખે, સમજી ગયા? અને રસ્તાઓને બધું ખરાબ થાય ને આ વેસ્ટ હતો. એના સિવાય ક્યાંક ને ક્યાંક જે ગામડાઓની મહિલા હોય તો એ છાણા ને બધું બનાવી અને આનો યુઝ કરતા હતા, અને એનાથી હેલ્થને પણ ખૂબ જ નેગેટિવ એની ઇમ્પેક્ટ થતી હતી. તો આ એક પ્રકારનો બાયોડિગ્રેડેબલ વેસ્ટ હતો, પરંતુ અત્યાર સુધી ફક્ત વેસ્ટમાં જતું હતું. પરંતુ હવે આ સ્કીમના તહેત કરવામાં શું હશે કે આ બાયોડિગ્રેડેબલ વેસ્ટ છે તો એને કન્વર્ટ કરીને કમ્પ્રેસ બાયોગેસ બનાવવામાં આવશે. હવે તમને એમ થાય કે આને કઈ રીતે કમ્પ્રેસ બાયોગેસમાં કન્વર્ટ કરવાનું, કઈ રીતે બનાવવાનું? તો એની માટે યાર બહુ વધારે પડતું દિમાગ દોડાવવાનું નહીં. એટલું યાદ રાખો કે ભાઈ આ જે બાયોડિગ્રેડેબલ વેસ્ટ છે તો એને જે બાયોગેસનો પ્લાન્ટ હોય તો એની અંદર નાખીને શું કરવામાં આવશે? કમ્પ્રેસ બાયોગેસ છે તો એને CBG જેને આપણે કહીએ તો એને તૈયાર કરવામાં આવશે. અને એ જે કમ્પ્રેસ બાયોગેસ તૈયાર થશે તો ભાઈ પછી એ લોકો કુકિંગ માટે એનો યુઝ કરી શકશે. પછી જે પણ ઓઇલ જે કંપનીઝ હોય, સમજી ગયા, ઓઇલ એન્ડ ગેસ કંપનીઝ, તો એને સેલ કરી શકશે. તો બધા એના એડવાન્ટેજ છે. ફાર્મર્સની જે ઇન્કમ છે તો એ ડબલ થઈ શકે. ધ ઇનિશિયેટિવ એટ અટ્રેક્ટિંગ ઓન્ટરપ્રિન્યોર્સ ફોર એસ્ટાબ્લિશિંગ કમ્યુનિટી બેઝ કમ્પ્રેસ બાયોગેસ પ્લાન્ટ ઇન ધ રૂરલ એરિયા. અને આ જે સ્કીમ છે તો એનો મકસદ શું છે કે ભાઈ જે રૂરલ એરિયા છે તો એની અંદર ઓન્ટરપ્રિન્યોર, તો એને અટ્રેક્ટ કરવા. ઓન્ટરપ્રિન્યોર એટલે તમે સમજો ને, જે પણ નવું જે ઉદ્યોગ છે, સમજી ગયા, એની શરૂઆત કરતા હોય તો એવા ઓન્ટરપ્રિન્યોરને અટ્રેક્ટ કરવા. અને સાથે સાથે જે કમ્યુનિટી બેઝ કમ્પ્રેસ બાયોગેસ પ્લાન્ટ છે, કમ્પ્રેસ બાયોગેસ પ્લાન્ટ છે તો એને રૂરલ એરિયા, ગામડાના વિસ્તારોની અંદર એસ્ટાબ્લિશ કરવા માટે લોકોને અટ્રેક્ટ કરવા માટે આ જે સ્કીમ છે, ઇનિશિયેટિવ છે, તો ગોબરધન સ્કીમને લોન્ચ કરવામાં આવી છે. અને મકસદ આના શું છે? તો ભાઈ મકસદ તો બહુ સિમ્પલ છે. તમે જુઓ, આ તમને મીન્સમાં પણ ડેટા કામમાં આવશે. જો ભારત દેશની અંદર છે ને, વિશ્વની અંદર સૌથી વધારે કેટલની પોપ્યુલેશન, કેટલ એટલે તમે સમજો ને પશુની પોપ્યુલેશન વિશ્વની અંદર સૌથી વધારે ભારતમાં છે. લગભગ 300 મિલિયન, કેટલા? 300 મિલિયન કેટલ ભારત દેશની અંદર છે. લગભગ છે. આગળ તમારે છે ને ક્લોઝ ટુ અથવા તો એપ્રોક્સિમેટલી અથવા તો અબાઉટ એવું લખવાનું, કારણ કે તમને ખબર ના હોય કે ભારતમાં કેટલા ટોટલ એક્ઝેક્ટ નંબર છે. તો આ તમે એક ડિફેન્સિવ રમ્યા કહેવાય. જ્યારે તમે મીન્સમાં આવા કોઈ પણ ડેટા કોડ કરતા હોય ને તો ત્યારે તમારે અબાઉટ છે, એપ્રોક્સિમેટલી છે, ક્લોઝ ટુ છે, પછી અરાઉન્ડ છે, આવા શબ્દો લખવાના. અધરવાઇઝ તમે પછી એનો મતલબ એ થાય કે તમે ડાયરેક્ટ એમ જ લખો કે 300 મિલિયન જોવા મળે છે, તો તમે કંઈ ગણવા તો ગયા નથી, સમજી ગયા? તો એ રીતે તમારે થોડું ડિફેન્સિવ રમવાનું હોય છે. તો સામેવાળાને પણ ખબર પડે કે આ એક બ્યુરોક્રેસીમાં ચાલે એવો માણસ છે, સમજી ગયા? તો તમારે થોડું ડિપ્લોમેસી પણ રાખવી પડે, ડિફેન્સિવ પણ રમવું પડે, બધું કરવું પડે, રાઈટ? તો ક્લોઝ ટુ 300 મિલિયન નંબર ભારત દેશની અંદર કેટલ જોવા મળે છે. અને આ જે 300 મિલિયન જે કેટલ છે તો એ એક દિવસનું ડેલી 3 મિલિયન ટન ઓફ ડંગ, એટલે કે એમનું જે છાણ ને જે એનો મતલબ જે મળ આપણે જેને કહીએ ને, તો એ લગભગ 3 મિલિયન ટન જેટલું ડેલી આઉટપુટ આવે છે, સમજી ગયા? તો આ 3 મિલિયન ટન વેસ્ટ તો ના જવું જોઈએ. તો એનો પોઝિટિવ યુઝ કરવા માટે આ જે સ્કીમ છે તો એને લોન્ચ કરવામાં આવી છે. એન્ડ એન્કરેજ ફાર્મર્સ ટુ કન્સિડર ડંગ એન્ડ અધર વેસ્ટ નોટ જસ્ટ એઝ અ વેસ્ટ બટ સોર્સ ઓફ ધ ઇન્કમ. એટલે કે આ જે સ્કીમ છે તો એ ફાર્મરને એન્કરેજ કરવા માટે છે કે ભાઈ તમે આ જે ડંગ છે તો એને જસ્ટ ખાલી તમે કચરો ના સમજો, પણ આ વેસ્ટને તમે શું કરો? બાયોગેસમાં કન્વર્ટ કરીને તમે એમાંથી જે સોર્સ ઓફ ઇન્કમ છે તો એને તમે જનરેટ કરી શકો છો. તો આ રીતે એમને એન્કરેજ કરવામાં આવે છે. બેનિફિટ્સ ઓફ ધ રૂરલ પીપલ. અને જો ગામડાના એરિયાની અંદર તમે જશો ને, તો હું તો લગભગ આજથી 3 કે 4 વર્ષ પહેલાં ગામડામાં ગયો હતો, તો ત્યારે તમે જુઓ ને કે આમ ગામડાના વિસ્તારની અંદર તમે જાઓ ને તો ત્યાંનું એક વાતાવરણ આખું અલગ હોય. તમને રસ્તાઓ ઉપર તમને છાણ ને બધું જોવા મળશે ને કંઈ એવું બધું મતલબ સફાઈ ને આ બધું ના હોય, સમજી ગયા? તો એ આખું એન્વાયરમેન્ટ એકદમ ટોટલ અલગ થઈ જાય, સમજી ગયા? તો ત્યાં એકદમ સેનિટેશન કે આવું કશું હોતું નથી. પણ જો આ પ્રકારની સ્કીમને શરૂ કરવામાં આવે ને તો જે છાણ રસ્તા ઉપર પડી રહેતું હોય, સમજી ગયા? તો એ ગોબરને તમે માની લો કે એ મતલબ મનીને કમાવા માટે પછી ત્યાંના જે લોકો હોય તો આ ગોબરને કલેક્ટ કરીને બાયોગેસના જે પ્લાન્ટની અંદર નાખી દેશે. તો એનાથી યાર સ્વચ્છતા તો થવાની ને, સમજી ગયા? તો એ પણ જે વિલેજ એરિયા છે તો એ ક્લીન અને મેઇનલી સેનિટાઈઝ હશે. તો આ બધા એના ફાયદા છે, સમજી ગયા? ઇટ વિલ બી ઇઝીયર ટુ કીપ ધ વિલેજ ક્લીન એન્ડ સેનિટાઈઝ. લાઇવસ્ટોક હેલ્થ વિલ ઇમ્પ્રૂવ એન્ડ ફાર્મ ઇલ્ડ
વિલ ઇન્ક્રીઝ, એટલે કે જે લાઇવ સ્ટોકને જે પણ આપણા દુધાળા પશુઓ હશે તો એમની જે હેલ્થ હશે તો એને પણ ઇમ્પ્રૂવ કરી શકાશે, અને જે ફાર્મરની જે યીલ્ડ છે, જે ઉપજ છે, તો એ પણ શું થશે, વધશે. એન્ડ ઇન્ક્રીઝ સેલ્ફ રિલાયન્સ ઇન એનર્જી યુટિલાઇઝ ફોર કુકિંગ એન્ડ લાઇટિંગ, અને આ જે પણ બાયોગેસ જે ઉત્પન્ન થશે તો એનાથી કુકિંગ અને જે લાઇટિંગ છે તો એમાં પણ જે સેલ્ફ રિલાયન્સ, જો અહીંયા ફરીથી શબ્દ આવે ને આત્મનિર્ભર છે, તો એ બની શકાશે. અને પ્રોવાઇડ્સ અ સ્ટેબલ ફ્યુલ સપ્લાય ઇન ધ માર્કેટ ફોર ઓઇલ કંપની, એટલે કે જે પણ ઓઇલ કંપનીઝ છે તો એને સ્ટેબલ ફ્યુલ સપ્લાય છે તો એ પણ મળી શકશે. તો આ બધા આના ફાયદા છે. તો તમને આ યાદ રહી ગયું હશે એવી આપણે આશા રાખીએ. ચલો, આની સાથે હું તમને લિંક કરીને એક બે ક્વેશ્ચન પૂછું. તમે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં નેશનલ મિશન ફોર ક્લીન ગંગા છે તો એના વિશે થોડી ઇન્ફોર્મેશન આપો. અને મેઇનલી આ જે નેશનલ મિશન ફોર ક્લીન ગંગા છે તો આ મિશન ક્યારે લોન્ચ થયું હતું ને કઈ મિનિસ્ટ્રીમાં આવે છે, અને આના કયા ઓબ્જેક્ટિવ છે, ને એના સિવાય આ મિશન માટે કઈ બેંક દ્વારા ફંડ આપવામાં આવ્યું છે. સમજી ગયા? તમે એને લોન કહો કે ગ્રાન્ટ કહો કે ફંડ, એ જે પણ હોય, તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે નેશનલ મિશન ફોર ક્લીન ગંગા માટે ફંડ છે તો કોના દ્વારા આપવામાં આવ્યું છે. વર્લ્ડ બેંક છે, IMF છે, ન્યૂ ડેવલપમેન્ટ બેંક છે, એશિયન ડેવલપમેન્ટ બેંક છે, એશિયન ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેંક છે, કઈ બેંક છે? તો વિડીયોના કમેન્ટ બોક્સમાં દરેક લોકો પાર્ટિસિપેટ કરજો, ઇમ્પોર્ટન્ટ છે. એના પછી આપણે નેક્સ્ટ આર્ટિકલ જોઈએ ને તો આ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે. ઇવન તમને મીન્સમાં પણ કામમાં આવશે. ડેમોક્રેસી વિશે કંઈ પણ લખવાનું આવે ને તો ત્યારે તમારા આન્સરની શરૂઆત તમે આ ડેમોક્રેસી ઇન્ડેક્સ 2020થી તમે કરી શકો કે એઝ પર ધી ડેમોક્રેસી ઇન્ડેક્સ 2020 રિલીઝ બાય ધી ઇકોનોમિક ઇન્ટેલિજન્સ યુનિટ, અને પછી એમાં તમે ઇન્ડિયાનો રેન્ક છે તો એ તમે મેન્શન કરી શકો છો કે ભાઈ ભારતનો રેન્ક છે તો ડેમોક્રેસી ઇન્ડેક્સની અંદર ડાઉન થયો છે. અને એ કઈ રીતે ડાઉન થયો છે એ બધી હું તમને ઇન્ફોર્મેશન આપું છું. સૌથી પહેલાં તો જસ્ટ ખાલી માહોલ બનાવીએ તો જો જે ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ છે તો એના દ્વારા ડેમોક્રેસી ઇન્ડેક્સ 2020 છે તો એને રિલીઝ કરવામાં આવે છે. તો તમને ક્વેશ્ચન અહીંયાથી જ UPSC GPSCમાં બની જશે કે ડેમોક્રેસી ઇન્ડેક્સ, હવે જો આમાં તો એક રીતે તો ભારતની ડેમોક્રેસી છે તો એને એટલી બધી સારી બતાવવામાં આવી નથી, તો બની શકે કે આ સરકારની બોડીઓ હોય ને તો આ ક્વેશ્ચનો ના બને. હું તમને ફેક્ટ કહું છું, જેમાં સરકારની થોડું ક્રિટિસિઝમ થતું હોય ને એના વિશે ક્વેશ્ચન બનવાની સંભાવના ઓછી થઈ જાય. એવું નથી કહેતો કે ના જ આવે, એવું ક્યારેય એક્સ્ટ્રીમ સ્ટાન્સ નહીં લેવાનું, પણ જસ્ટ ખાલી હું તમને શું કહું છું કે જ્યાં પણ માની લો કે આપણા દેશનું થોડી મતલબ નિંદા કરવામાં આવી હોય તો એવા મતલબ જે ઇન્ડેક્સ અને રિપોર્ટના વિશે ક્વેશ્ચન આવવાની સંભાવના થોડી ઓછી થઈ જાય છે, રાઈટ? તો અત્યારે તેમ છતાં આપણે ઇન્ફોર્મેશન લઈ લઈએ. ઇવન તમને મીન્સમાં પણ કામમાં આવશે. સમજી ગયા? જસ્ટ ખાલી એક તમને મસાલો મળી જશે. ધ ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ રિસન્ટલી રિલીઝ ઇટ્સ રિપોર્ટ ડેમોક્રેસી ઇન સિકનેસ એન્ડ ઇન હેલ્થ. તો તમને પૂછવામાં આવે કે ડેમોક્રેસી ઇન સિકનેસ એન્ડ ઇન હેલ્થ છે આ રિપોર્ટ કોને રિલીઝ કર્યો છે, તો એ પણ ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ. અને ડેમોક્રેસી ઇન્ડેક્સ 2020 પણ કોને રિલીઝ કર્યો છે, તો ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા આને રિલીઝ કરવામાં આવે છે. અને આ જે ઇન્ડેક્સ રિલીઝ થયો છે ડેમોક્રેસી ઇન્ડેક્સ છે તો આ મેઇનલી વિશ્વની 167 કન્ટ્રીઝ છે તો એને કવર કરે છે. કેટલી કન્ટ્રીઝ? 167. તો માની લો કે તમને કન્ફ્યુઝ કરવા હશે ને તો આમાં તમને યુનાઇટેડ નેશનની 193 કન્ટ્રી આપી દેશે. સમજી ગયા? તો આ રીતે તમે કન્ફ્યુઝ થશો તો આ તમારે થવાનું નથી. 167 કન્ટ્રીઝ છે તો એને જ આમાં કવર કરવામાં આવી છે. And it has classified the economies in categories such as the flawed democracy, full democracy, hybrid democracy or hybrid regime and authoritarian regime. તો તમને એમ થાય કે આ બધી શું મોટી મોટી વાતો કરે છે. તો જો આમાં આ જે રિપોર્ટ આવ્યો ને, ઇન્ડેક્સ આવ્યો, તો એમાં જે ડેમોક્રેસીસ છે તો એને 4 કેટેગરીમાં ક્લાસિફાય કરવામાં આવે છે. 4 કેટેગરી કઈ છે? એક તો ફૂલ ડેમોક્રેસી. પહેલી કેટેગરી છે ફૂલ ડેમોક્રેસી, એટલે કે કોઈ પણ ડેમોક્રેસી છે, સમજી ગયા? જે લોકશાહી છે તો રિયલમાં લોકશાહી છે, એટલે કે ત્યાં ખરેખરમાં ડેમોક્રેસી જોવા મળે છે. સમજી ગયા? જે રીતે તમે જોશો કે નોર્વે અને જે સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝ છે તો આ રિયલમાં ડેમોક્રેસી છે એવું આ લોકોનું કહેવું છે, હું નથી કહેતો. સમજી ગયા? તો આ રિયલ ડેમોક્રેસી છે. ત્યાં રિયલમાં જે મીડિયા છે તો એની કમ્પ્લીટલી ફ્રીડમ છે, અને ત્યાં લોકોને જે સરકાર છે તો એનો કમ્પ્લીટલી વિરોધ કરવાનો અધિકાર છે. તો આને ફૂલ ડેમોક્રેસી આ લોકોનું કહેવું છે. એના સિવાય બીજું આવે છે ફ્લોડ ડેમોક્રેસી. ફ્લોડ ડેમોક્રેસી, હવે જો આ રિપોર્ટની અંદર જે ઇન્ડિયા છે ને એના સિવાય શ્રીલંકા અને આ બધાને ફ્લોડ ડેમોક્રેસીમાં રાખવામાં આવે છે. તો તમને એમ થાય ફ્લોડ ડેમોક્રેસી એટલે શું થાય? તો ફ્લોડ ડેમોક્રેસી એટલે આ લોકોના મત પ્રમાણે એવી ડેમોક્રેસી, આ લોકોના વાત કરું છું, હું નથી બોલતો કે એવી ડેમોક્રેસી, આ બધું બોલવું પડે ભાઈ, ડિફેન્સિવ રહેવું પડે. એવી ડેમોક્રેસી કે જે રિયલમાં ડેમોક્રેસી
મતલબ કોન્સ્ટિટ્યુશનમાં કહેવામાં આવ્યું છે કે આ ડેમોક્રેટિક એક દેશ છે, પરંતુ ત્યાં મીડિયાને ફ્રીડમ નથી અને સાથે સાથે ત્યાં લોકોને એટલો બધો વિરોધ કરવાનો અધિકાર પણ નથી. તો આ લોકોને આ તો એકદમ ફાલતુ છે યાર. આપણા દેશમાં અત્યારે શું ચાલી રહ્યું છે? વિરોધ તો ચાલે છે, મન ફાવે ત્યારે લોકો વિરોધ કરે છે, સમજી ગયા? તો તમે જોશો કે આ લોકોને એવું કહેવું છે કે જે પણ ડેમોક્રેસી એવી હોય કે જે એક ડેમોક્રેટિક નેશન તો હોય પણ રિયલમાં મીડિયાની એટલી બધી ફ્રીડમ ના હોય, ઓપોઝિશન પાર્ટીની એટલી ફ્રીડમ ના હોય, પછી લોકોને એટલી બધી ફ્રીડમ ના હોય, તો આવા પ્રકારની જે ડેમોક્રેસી છે, જે કહેવાતી ડેમોક્રેસી હોય તો એને ફ્લોટ ડેમોક્રેસી કહેવાય. અને પછી આ છે હાઇબ્રિડ રિજિમ. હાઇબ્રિડ એટલે શું થાય કે એ પ્રકારનું રિજિમ કે મેઇનલી શાસન જેને આપણે કહીએ કે એક ડેમોક્રેટિક પણ હોય અને ઓથોરિટેરિયન પણ હોય. હવે આનું બેસ્ટ એક્ઝામ્પલ કયું છે? પાકિસ્તાન છે, સમજી ગયા? પાકિસ્તાન છે તો એમાં તમે જોશો કે જે પીએમ છે તો એને લોકો દ્વારા ઇલેક્ટ કરવામાં આવે છે, પણ એ પીએમ છે તો જસ્ટ ખાલી એક પપેટ હોય છે, સમજી ગયા? એ કોના હાથમાં પપેટ હોય છે? તો એ હોય છે એની જે આર્મી છે તો એના હાથમાં. તો ત્યાંનું જે રિજિમ છે તો કેવું છે? ઓથોરિટેરિયન રિજિમ છે, સમજી ગયા? તો આને એક હાઇબ્રિડ ડેમોક્રેસી કહેવાય. હાઇબ્રિડ શબ્દ આવે ને એટલે સમજવાનું મિક્સચર. હાઇબ્રિડનો મતલબ શું થાય? મિક્સચર. મિક્સચર એટલે બંનેનું મિશ્રણ ત્યાં જોવા મળે છે. અને પછી આવે છે બાપુ, સમજી ગયા? ઓથોરિટેરિયન રિજિમ. ઓથોરિટેરિયન એટલે કે ત્યાં કોઈનું ચાલે જ નહીં. તમે જોશો કે જે સાઉદી અરેબિયા છે ને તો ત્યાં ઓથોરિટેરિયન રિજિમ છે. પછી તમે જોશો કે આ રીતે જે આપણે નોર્થ કોરિયા છે, એના સિવાય ચાઇનાના બધું ઓથોરિટેરિયનમાં આવે. ત્યાં લોકોને કોઈ ફ્રીડમ જ નથી, સમજી ગયા ને? એટલા માટે એને ઓથોરિટેરિયન રિજિમ કહેવામાં આવે છે. તો આ પ્રકારની 4 ડેમોક્રેસી છે તો એને મેઇનલી કેટેગરાઇઝ કરી છે. હવે યાર આ બંને છે ને એને ડેમોક્રેસી તરીકે કેટેગરાઇઝ કરવી જ ના જોઈએ. ઇવન આ પહેલું બીજું તો આપણે સમજ્યા, પણ હવે આ ભાઈને કરવું છે તો આપણે કંઈ ફરક પડતો નથી. હવે રિપોર્ટમાં તો એવું જાણવા મળ્યું છે કે ભાઈ વિશ્વની અંદર 23 કન્ટ્રીઝ એવી છે કે જે ફૂલ ડેમોક્રેસી છે. ભારત એમાં નથી. ભારત છે તો ફ્લોટ ડેમોક્રેસીમાં આવે છે. અને આ રિપોર્ટમાં 52 જેટલી કન્ટ્રીઝ છે તો એને ફ્લોટ ડેમોક્રેસી તરીકે એને ક્લાસિફાય કરવામાં આવી છે. અને ઇન્ડિયા પણ આ 52માંથી એક છે. અને 35 કન્ટ્રીઝને હાઇબ્રિડ જે 35 કન્ટ્રીઝ છે તો એને હાઇબ્રિડ રિજિમ તરીકે એને ક્લાસિફાય કરવામાં આવ્યું છે. અને જે 57 કન્ટ્રીઝ છે તો એને ઓથોરિટેરિયન રિજિમ તરીકે ક્લાસિફાય કરવામાં આવ્યું છે. અને ટોટલ 167 કન્ટ્રીઝ છે. અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે. જે નોર્વે છે તો એને આ ડેમોક્રેસી ઇન્ડેક્સમાં ટોપ કર્યું છે. નોર્વે એટલે ત્યાં ફૂલ ડેમોક્રેસી જોવા મળે છે અને નોર્વે આમાં ટોપ કર્યું છે. અને બીજું અને ત્રીજું, ચોથું, પાંચમું પ્લેસ તમે જોશો તો બીજું છે તો આઇસલેન્ડને મળ્યું છે. પછી જે સ્વીડન છે તો ત્રીજા નંબર ઉપર છે, ન્યૂઝીલેન્ડ ચોથા અને કનાડા એ 5મા નંબર ઉપર છે, સમજી ગયા? પોતપોતાની વાહવાહી કરે છે. એન્ડ ધીસ યર ઇન્ડિયા હેઝ બીન રેન્ક એટ 53rd પ્લેસ. અને આ વર્ષે ઇન્ડિયાનો રેન્ક કયો આવ્યો છે? 53મો રેન્ક આવ્યો છે. ઇન્ડિયાનો રેન્ક 53માં આવ્યો છે. અને ઇન્ડિયા છે તો ડિગ્રેડ થયું છે. ઇન્ડિયાનો રેન્ક ડાઉન થયો છે 2 પ્લેસીસ. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ઇન્ડિયાનો રેન્ક 2 પ્લેસીસ ડાઉન થયો છે. અને ઇન્ડિયા છે તો 53મા પ્લેસ ઉપર આવ્યું છે. અને શ્રીલંકા વોઝ પ્લેસ એટ 68 પોઝિશન્સ. જે શ્રીલંકા છે તો 68મા પ્લેસ ઉપર આવ્યું છે. અને જે શ્રીલંકા છે તો એ પણ એક પ્રકારે ફ્લોટ ડેમોક્રેસી છે. અને પાકિસ્તાન તમે જુઓ 105મા પ્લેસ ઉપર છે. અને એને હાઇબ્રિડ રિજિમ તરીકે એને ક્લાસિફાય કરવામાં આવ્યું છે. એન્ડ અધર હાઇબ્રિડ રિજિમ કન્ટ્રીઝ ઇન્ક્લુડિંગ બાંગ્લાદેશ, તો બાંગ્લાદેશને પણ હાઇબ્રિડમાં રાખવામાં આવ્યું છે. એનો 76મો રેન્ક છે. અને ભૂટાન છે તો એ 84મા રેન્ક ઉપર છે. તો ભૂટાનને પણ હાઇબ્રિડ રિજિનમાં ક્લાસિફાય કરવામાં આવ્યું છે. આ બધું તમે યાદ ના રાખતા, ખાલી ઇન્ડિયાનું તમે યાદ રાખજો. ભાઈ ઇન્ડિયા છે તો ફ્લોટમાં આવે છે ને ઇન્ડિયાનો રેન્ક યાદ રાખવાનો છે. બાકી આ બધાનું યાદ રાખશો તો મગજ છે ને એ તમારું હેંગ થઈ જશે, સમજી ગયા? અફઘાનિસ્તાન હેઝ બીન રેન્ક 139 પોઝિશન એન્ડ ઇટ હેઝ બીન ક્લાસિફાઈડ એઝ ઓથોરિટેરિયન રિજિમ. અને અફઘાનિસ્તાન છે તો એને 139મો રેન્ક મળ્યો છે, ઓથોરિટેરિયન રિજિમમાં છે. અને આપણે આ ઇન્સ્ટિટ્યૂટનું થોડું ઇન્ફોર્મેશન લઈ લઈએ તો ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્ટ યુનિટ છે તો આનું હેડક્વાર્ટર ક્યાં છે? તો લંડન, યુકેમાં છે, સમજી ગયા? યુકેમાં આનું હેડક્વાર્ટર છે. અને મેઇનલી જે ઇકોનોમિક અને બિઝનેસ રિલેટેડ જે રિસર્ચ છે વિશ્વની અંદર કરે છે અને ફોરકાસ્ટ કરવું અને મોટી મોટી વાતો કરીને સલાહ આપી આનું કામ છે. તો આપણે એનાથી કોઈ લેવા દેવા નથી, ફાલતુ છે. એટલું યાદ રાખો કે આનું હેડક્વાર્ટર છે તો યુકેમાં છે, બસ. એમ બી તમને આ ઇકોનોમિક્સ ઇન્ટેલિજન્સ યુનિટ ઉપરથી પણ તમને ખબર પડી જશે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે આર્ટ એન્ડ કલ્ચરમાં. 12મી સેન્ચુરીનું લિંગરાજ ટેમ્પલ છે ને, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મારા ખ્યાલથી મેં છે ને ઇન્ડોએસમાં આના વિશે ડિસ્કશન કરેલી છે. હવે ક્યારે કરીને એ ખબર નથી, કારણ કે ચેનલ તો આપણે 2-3 વર્ષથી ચાલે છે. તો આ લિંગરાજ ટેમ્પલ છે ને ઓડિશામાં આવેલું છે. પહેલાં તો આટલું તમે યાદ રાખો. અને 12મી સેન્ચુરી, 12મી સદીનું આ ટેમ્પલ છે. તો આ ફેક્ટ તમને ખબર પડી ને. તો અત્યારે આ લિંગરાજ ટેમ્પલ ન્યૂઝમાં કેમ છે? તો જો
ઓડિશાના ભુવનેશ્વરમાં ભુવનેશ્વર જે ડેવલપમેન્ટ ઓથોરિટી છે, સમજી ગયા, ભુવનેશ્વર ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે ત્યાંની જે રિજનલ લોકલ બોડી હોય, જે ઓથોરિટી હોય, તો એના દ્વારા કરવામાં શું આવ્યું કે જે લિંગરાજ ટેમ્પલ છે ને, તો એની આસપાસ અમુક જે એરિયામાં થોડું ડિમોલિશન કામ કરવામાં આવ્યું. ડિમોલિશન એટલે તમે સમજો ને, જે પણ પેલું તોડવાનું ને આ બધું કામકાજ કરવાનું હોય ને, માની લો કે દબાણના એરિયામાં કંઈ પણ ઇલીગલ કન્સ્ટ્રક્શન આ બધું હોય તો એને ડિમોલિશ કરી દેવામાં આવે. તો આ ડિમોલિશનનું કામ કરવામાં આવ્યું ને, તો ભાઈ આને ઇન્ક્વાયર કરવામાં આવી રહ્યું છે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા, કારણ કે ભાઈ આ જે લિંગરાજ ટેમ્પલ છે તો એ ભારતની એક હિસ્ટોરિકલ સાઇટ છે અને આનું એક મોન્યુમેન્ટ તરીકે આને ઘોષિત કરવામાં આવ્યું છે. સમજી ગયા. અકોર્ડિંગ ટુ ધ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, ઇટ ઇઝ ધી કસ્ટોડિયન ઓફ ધી લિંગરાજ શ્રાઇન. સમજી ગયા, એટલે કે આ જે લિંગરાજ ટેમ્પલ છે તો એનું કસ્ટોડિયન, એનું રખેવાળ કોણ છે? આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા છે, વિચ ઇઝ પ્રોટેક્ટેડ અંડર ધી એન્શિયન્ટ મોન્યુમેન્ટ એન્ડ આર્કિયોલોજીકલ સાઇટ્સ એન્ડ રિમેન્સ એક્ટ. સમજી ગયા. તો આ જે લિંગરાજ ટેમ્પલ છે તો એ એન્શિયન્ટ મોન્યુમેન્ટ એન્ડ આર્કિયોલોજીકલ સાઇટ્સ એન્ડ રિમેન્સ એક્ટ છે, તો એના તહેત આ જે મેઇનલી જે લિંગરાજ ટેમ્પલ છે તો એને પ્રોટેક્ટ કરવામાં આવ્યું છે. અને આ લિંગરાજ ટેમ્પલનું કસ્ટોડિયન કોણ છે? તો એનો રખેવાળ છે મેઇનલી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા છે. એન્ડ લોકલ મ્યુનિસિપલ ઓફિશિયલ્સ did not take permission before carrying out any demolition work. એટલે કે આ જે ડિમોલિશન વર્ક કર્યું તો એની પહેલાં ત્યાંના જે લોકલ અધિકારીઓ હતા તો એને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની પરમિશન લીધી નહોતી કે ભાઈ આ જે ટેમ્પલ છે તો એની આસપાસ અમે કોઈપણ પ્રકારનું ડિમોલિશન વર્ક કરીએ છીએ. તો જો મેઇનલી એન્શિયન્ટ મોન્યુમેન્ટ એન્ડ આર્કિયોલોજીકલ સાઇટ્સ રિમેન્સ એક્ટ 2000 રિમેન્સ એક્ટ છે, તો એના તહેત માની લો કે કોઈ પણ આર્કિયોલોજીકલ સાઇટ હોય, સમજી ગયા, તો એની આસપાસ તમારે ડિમોલિશન વર્ક કરવું હોય, મેઇનલી જે 100 મીટર, માની લો કે આ એક મોન્યુમેન્ટ છે તો એના 100 મીટરના દાયરામાં તમારે કોઈ પણ, માની લો કે તમારે કન્સ્ટ્રક્શન વર્ક કરવું હોય, તો એના સિવાય રિનોવેશન વર્ક કરવું હોય તો બધું પ્રોહિબિટેડ છે. શાની વાત છે? તો મોન્યુમેન્ટ, કોઈ પણ એન્શિયન્ટ મોન્યુમેન્ટ હોય તો એની આસપાસ તમારે કોઈ પણ પ્રકારનું કન્સ્ટ્રક્શન કે રિનોવેશન વર્ક કરવું છે. 100 મીટરની વાત છે, 100 મીટરના એરિયામાં એ પ્રોહિબિટેડ છે. સમજી ગયા, ત્યાં થઈ શકતું નથી. પરંતુ માની લો કે કોઈ મોન્યુમેન્ટ છે, એન્શિયન્ટ મોન્યુમેન્ટ, એના 200 મીટરના દાયરામાં, 200 મીટર સુધીના દાયરામાં તમારે ત્યાં કન્સ્ટ્રક્શન ને રિનોવેશન આ બધું કરવું હોય તો એ થઈ શકે છે, રિપેર વર્ક થઈ શકે છે. પરંતુ એની માટે પહેલાં પરમિશન લેવી પડે છે. કોની? તો આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની. જો અહીંયા શું લખ્યું છે? અનધર 200 મીટર્સ ઇન પેરીફરી a regulated area ફોર કન્સ્ટ્રક્શન, રિકન્સ્ટ્રક્શન, રિપેર એન્ડ રિનોવેશન વર્ક. જો 100 મીટરમાં તો પ્રોહિબિટેડ છે, પહેલી લાઈન વાંચો, 100 મીટર છે તો એમાં તો ટોટલી પ્રોહિબિટેડ ઝોન છે. પરંતુ 200 મીટર એરિયા છે પેરીફરી, એટલે કે જે પણ મોન્યુમેન્ટની આસપાસનો પેરીફરી એટલે કે જે ગોળ ફરતો 200 મીટરનો એરિયા છે તો એમાં તમે કરી શકો છો, પરંતુ આ રેગ્યુલેટેડ છે. તો આ ફેક્ટ તમને ખબર પડી ગઈ હશે. એન્ડ any construction or repair work in the periphery requires permission from the National Monument Authority and Archaeological Survey of India. એટલે કે જે નેશનલ મોન્યુમેન્ટ ઓથોરિટી અને જે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા છે તો એની પરમિશન લેવી પડે છે. જો તમારે કોઈ પણ પ્રકારનું કન્સ્ટ્રક્શન અને રિપેર વર્ક કરવું હોય પેરીફરીમાં તો તમારે એની પરમિશન લેવી પડે છે, રાઈટ. તો આપણે લિંગરાજ ટેમ્પલ વિશે થોડી ઇન્ફોર્મેશન લઈએ. જો હા, લિંગરાજ ટેમ્પલ છે ને તો એ મેઇનલી ભગવાન શિવ છે તો એને ડેડિકેટેડ છે. કયા ભગવાનને? ભગવાન શિવને ડેડિકેટેડ છે. એન્ડ ઇટ વોઝ બિલ્ટ બાય ધી કિંગ જજાતિ કેસરી ઓફ સોમાવંશ. જજાતિ કેસરી જે સોમવંશ હતું તો એના કિંગ, એના રાજા જજાતિ કેસરી. હવે જો આમાં કંઈ સમજવાનું ના હોય, આ બધા ફેક્ટ છે અને તમારે યાદ રાખવા પડશે અને એનો કોઈ ઓપ્શન પણ નથી. સમજી ગયા? હિસ્ટ્રીમાં એમાં પણ જે એન્શિયન્ટ મેડિવલમાં આ જ હોય. તો જે જજાતિ કેસરી છે સોમવંશના, તો એના દ્વારા આને બિલ્ડ કરવામાં આવ્યું હતું. એન્ડ ઇટ ઇઝ બિલ્ટ ઇન રેડ સ્ટોન, એટલે કે જે લાલ પથ્થર છે તો એમાં આ મંદિર છે તો એને બનાવવામાં આવ્યું છે. અને આ મેઇનલી જે કલિંગ સ્ટાઇલ ઓફ આર્કિટેક્ચર છે તો એનું ક્લાસિક એક્ઝામ્પલ છે. તો માની લો કે તમને કન્ફ્યુઝ કરવા હોય તો ત્યાં આપી દે, બોલે કે આ દ્રવિડ સ્ટાઇલ ઓફ આર્કિટેક્ચરનું ક્લાસિક એક્ઝામ્પલ છે, તો એ રોંગ હશે. આ કલિંગ સ્ટાઇલ ઓફ આર્કિટેક્ચરનું ક્લાસિક એક્ઝામ્પલ છે. અને બધી સ્ટાઇલ શું છે આને તમે આર્ટ એન્ડ કલ્ચરમાં ડિટેલમાં સ્ટડી કરી હશે, રાઈટ. એન્ડ લોકેટેડ ટુ ધી નોર્થ ઓફ ધ ટેમ્પલ્સ ઇઝ બિંદુસાગર લેક. લોકેટેડ ટુ ધી નોર્થ ઓફ ધ ટેમ્પલ ઇઝ બિંદુસાગર લેક. અને આ જે ટેમ્પલ છે તો આના નોર્થમાં બિંદુસાગર લેક પણ આવેલું છે. તો આને પણ તમે યાદ રાખી શકો છો. ધ ટેમ્પલ હેઝ ઇમેજીસ ઓફ વિષ્ણુ. અને આ ટેમ્પલની અંદર આમ તો ભગવાન શિવને ડેડિકેટેડ ટેમ્પલ છે, પણ અહીંયા ભગવાન વિષ્ણુ છે તો એની પણ જે ઇમેજીસ છે તો એ પણ અહીંયા જોવા મળે છે. અને માનવામાં એવું આવે છે કે ભાઈ ત્યારે જે જગન્નાથ સેક્ટ છે તો એ ઇમર્જિંગ હતો, સમજી ગયા. અને એટલા માટે ભગવાન વિષ્ણુ છે તો એનું પણ ઇન્ફ્લુઅન્સ ક્યાંક ને ક્યાંક આ જે ટેમ્પલ છે તો એની અંદર જોવા મળે છે. જે જગન્નાથ પુરી ટેમ્પલ છે તો એ ગંગા ડાયનેસ્ટી દ્વારા જે 12મી સેન્ચુરી છે
તો એના સમયગાળા દરમિયાન બનાવવામાં આવ્યું હતું અને ત્યારે જે જગન્નાથ સેક્ટ હતો તે ઇમર્જિંગ સેક્ટ હતો ને એટલા જ માટે ભગવાન વિષ્ણુની જે ઇમેજીસ છે સમજી ગયા તો એ પણ આ ટેમ્પલની અંદર જોવા મળે છે. તો આ મહત્ત્વના ફેક્ટ આપણે ડિસ્કસ કર્યા છે, તમે આને યાદ રાખી શકો છો. ચાલો હું તમને ટેમ્પલ વિશે એક ક્વેશ્ચન પૂછું. તમે તમામ લોકો વિડીયોના કમેન્ટ બોક્સમાં, હવે તમામ હું કહું છું પણ આન્સર તો 200 કે એટલા જ લોકો આપવાના છે, તો આપણને ખબર જ છે, સમજી ગયા. કંઈ નહીં, બીજા લોકો લાઈક તો કરજો યાર, બીજું કંઈ ના કરો તો કંઈ નહીં. ચલો હું તમને એક ક્વેશ્ચન પૂછું જેને યુપીએસસીએ ક્વેશ્ચન પૂછેલો છે. તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં બૃહદેશ્વર ટેમ્પલ વિશે ઇન્ફોર્મેશન આપવાની છે. કયું ટેમ્પલ? બૃહદેશ્વર જે ટેમ્પલ છે એના વિશે ઇન્ફોર્મેશન આપવાની છે. આ ટેમ્પલ છે તો એને કોના દ્વારા બનાવવામાં આવ્યું હતું, સમજી ગયા? કયા રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યું હતું, કઈ મતલબ ડાયનેસ્ટી કઈ હતી, સાથે સાથે એનો ટાઈમ પીરિયડ લખવાનો છે અને જે પણ એના વિશે મહત્ત્વના ફેક્ટ હોય, કઈ જગ્યાએ લોકેટેડ છે અને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે કે નહીં ને છે તો ક્યારે એને ઘોષિત કરવામાં આવી હતી. આ મહત્ત્વના ફેક્ટ તમને ગૂગલમાં મળશે અથવા તો બુકમાં પણ તમને મળી જશે. તમને યાદ હોય તો પણ તમે લખી શકો છો. જે રીતે થાય એ રીતે તમે આન્સર આપવાની કોશિશ કરજો અને આન્સર ના અપાય તો વિડીયોને લાઇક તો કરજો. જો તમે મારું કામ લાઇક કરશો તો તમે મતલબ ફ્યુચરમાં તમારું કામ લોકો લાઇક કરશે, સમજી ગયા? અને નહીં લાઇક કરો તો આપણે તો ભગવાનને એવી જ પ્રાર્થના કરીએ કે તો પણ બધા લોકો તમારું કામ લાઇક કરે જ તે, સમજી ગયા? લાઇક ઇન ધ સેન્સ કે યાર જસ્ટ ખાલી તો એમ જ હોય, કોઈ આનાથી આપણું પેટ ના ભરાય, સમજી ગયા? યુટ્યુબની એલ્ગોરિધમ હોય કે લોકો સુધી વિડીયો આપણો વધારે પહોંચે, બાકી યાર કંઈ ફરક પડતો નથી કારણ કે આપણો ધંધો નથી, સમજી ગયા? અને એના પછી આપણે નેક્સ્ટ આર્ટિકલ જોઈએ. યુદ્ધ અભ્યાસ વિશે આપણે ડિસ્કસ કરવાનું છે. જીપીએસસીએ પૂછેલો ક્વેશ્ચન છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે, યાદ રાખજો. જે યુદ્ધ અભ્યાસ છે તો ઇન્ડિયા અને યુએસ વચ્ચે મિલિટરી એક્સરસાઇઝ છે, જોઈન્ટ મિલિટરી બાયલેટરલ એક્સરસાઇઝ છે. અને આ જે ઇન્ડિયા અને યુએસની જે બાયલેટરલ એક્સરસાઇઝ છે તો આની 16મી એડિશન જે રાજસ્થાન છે તો એમાં શરૂ થવાની છે, ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડરની નજીક, સમજી ગયા? તો આ યાદ રાખજો. 16મી જે ઇન્ડો યુએસ જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝ જેનું નામ છે યુદ્ધ અભ્યાસ, તો આ શરૂ થવાની છે અને કઈ જગ્યાએ? તો રાજસ્થાનમાં શરૂ થવાની છે. લગભગ 8 ફેબ્રુઆરીએ થશે. તો ભાઈ આપણે તારીખ યાદ રાખવાની જરૂર નથી ને એવો આપણે ટાઈમ બી નથી. તો મેઇનલી જે યુદ્ધ અભ્યાસ છે તો ઇન્ડિયા યુએસ જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝ છે, રાજસ્થાનમાં શરૂ થશે અને 16મી એડિશન આ તમે યાદ રાખજો જીપીએસસી માટે. અને યુપીએસસીમાં તો આવી એક સિમ્પલ એક્સરસાઇઝ નહીં આવે. મેઇનલી યુપીએસસીમાં કદાચ આમ તો એક્સરસાઇઝ વિશે ક્વેશ્ચન એટલા બધા બનતા નથી, પણ જો પૂછવામાં આવશે તો 2-3 દેશોની જે એક્સરસાઇઝ છે એને આપશે અને મેચ ધ ફોલોઈંગ કરાવશે. યુપીએસસી થોડું ટ્રિકી ક્વેશ્ચન પૂછે, રાઈટ? અને એક્સરસાઇઝ છે તો આ ઇન્ડિયા અને પાકિસ્તાનની જે બોર્ડર છે તો એની નજીકમાં થવાની છે. અને મેઇનલી જો એક્સરસાઇઝનો મકસદ તો છે ને જસ્ટ ખાલી મોટી મોટી વાતો જ હોય કે જે પણ મિલિટરી હોય તો એની વચ્ચે ઇન્ટરઓપરેબિલિટી છે તો એને વધારવી અને એકબીજાના અનુભવને શેર કરવાની, એકબીજાની જે બેસ્ટ પ્રેક્ટિસીસ હોય તો એને શેર કરવી અને બસ કોઓપરેશન વધારવું. આ મોટી મોટી વાતો જ કરવાની હોય છે અને આ કોમન સેન્સ કહેવાય. અહીંયાથી કોઈ ક્વેશ્ચન ના બને તો આને તમારે નોટ કરવાનું પણ નથી. અને જે કાઉન્ટર ટેરરિઝમ છે તો એના ઉપર પણ ફોકસ કરવામાં આવશે. તો ભાઈ એક્સરસાઇઝ કરો તો એ ફોકસ કરો જ દે ને. હવે આને ક્યારે શરૂઆત થઈ હતી એક્સરસાઇઝની, તો આ નોટ ડાઉન કરી દો. 2004માં આ જે એક્સરસાઇઝ છે તો એની શરૂઆત કરવામાં આવી હતી, રાઈટ? 2004માં એક્સરસાઇઝની શરૂઆત કરવામાં આવી હતી. તો આ ફેક્ટ તમે યાદ રાખી શકો છો, ઇમ્પોર્ટન્ટ હતું. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો જો ઇન્ડિયા છે ને તો એ ઇન્ડિયન ઓશન રિજનની જેટલી પણ કન્ટ્રીઝ છે, ઇન્ડિયન ઓશન રિજનના જે પણ લિટોરલ સ્ટેટ છે, માની લો કે આ ઇન્ડિયન ઓશન છે તો આમાં જેટલી પણ કન્ટ્રીઝ આવે છે તો આ ઇન્ડિયન ઓશન રિજનની કન્ટ્રીઝના જે પણ ડિફેન્સ મિનિસ્ટર છે તો એની મીટિંગ છે તો એને ઇન્ડિયા હોસ્ટ કરવાનું છે. હવે જો જે મેઇનલી જે ઇન્ડિયન ઓશન રિજનની કન્ટ્રીઝ છે તો એના ડિફેન્સ મિનિસ્ટર ભારતમાં આવશે અને આમાં ફોકસ શામાં કરવામાં આવશે? જો બેંગાલુરુમાં જે એરો ઇન્ડિયા શો હતો તે ત્યાં થવાનું છે, તો તમારે યાદ રાખવાની જરૂર નથી. જસ્ટ ખાલી છે ને આની પાછળનું રીઝન તમે સમજો કે શા માટે ડિફેન્સ મિનિસ્ટરની મિટિંગ થાય છે. પ્રિલિમ માટે ઇમ્પોર્ટન્ટ નથી, પણ મીન્સમાં કંઈ પણ તમારે લખવાનું આવે ઇન્ડિયન ઓશન રિજનની મતલબ જે સિક્યોરિટી વિશે તમારે કંઈ પણ લખવાનું આવે તો તમે આને કોટ કરી શકો છો કે ભાઈ ઇન્ડિયા છે તો ઇન્ડિયન ઓશન રિજનના લિટોરલ સ્ટેટ સાથે કોઓપરેશન પણ કરી રહ્યો છે, જેથી કરીને જે ચાઇનાનું ઇન્ફ્લુઅન્સ ઇન્ડિયન ઓશન રિજનની અંદર વધી રહ્યું છે તો એને કાઉન્ટર કરી શકાય, સમજી ગયા? તો જો ધ કોન્ક્લેવ ઇઝ બીંગ ઓર્ગેનાઇઝ ઇન ધ બેકડ્રોપ ઓફ ધ ગ્રોઈંગ ચાઇનીઝ મિલિટરી અસર્ટિવનેસ ઇન ધ ઇન્ડિયન ઓશન રિજન. એટલે કે ચાઇનાની મિલિટરીની જે અસર્ટિવનેસ, એની જે એગ્રેસિવનેસ ઇન્ડિયન ઓશન રિજનની અંદર વધી રહી છે તો એને કાઉન્ટર કરવા માટે એના બેકડ્રોપમાં આ જે કોન્ક્લેવ છે તો એને ઇન્ડિયા દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે. એન્ડ આની થીમ શું હતી? થીમ યાદ રાખજો, એન્હેન્સ પીસ, સિક્યોરિટી એન્ડ કોઓપરેશન ઇન ધ ઇન્ડિયન ઓશન રિજન. એન્હેન્સ પીસ, સિક્યોરિટી એન્ડ કોઓપરેશન ઇન ધ ઇન્ડિયન ઓશન રિજન and it seeks to promote the dialogue in an institutional and cooperative environment that can foster the peace, stability and prosperity in the Indian Ocean region. એટલે કે
આ પ્રકારના ડાયલોગના જરીએ શું થશે કે જે ઇન્સ્ટિટ્યુશનલ અને કોઓપરેટિવ એન્વાયરમેન્ટ છે, સમજી ગયા, જે સહકારનું જે એન્વાયરમેન્ટ છે, વાતાવરણ છે, તો એને પ્રમોટ કરી શકાશે. સાથે સાથે આ ઇન્ડિયન ઓશન રિજનની અંદર જે આપણો જે ઇન્ડિયન ઓશન રિજન છે, તો એની અંદર પીસ છે, શાંતિ, સ્ટેબિલિટી છે, એના સિવાય જે પ્રોસ્પેરિટી છે, તો એને શું કરી શકાશે, ફોસ્ટર, એને પ્રમોટ કરી શકાશે, એને વધારી શકાશે. અને આ બધી મોટી મોટી મકસદથી આ જે મિટિંગ છે તો એને ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી, બેંગાલુરુમાં થઈ હતી. તો બસ આટલું તમે યાદ રાખજો અને થીમ તમે આને નોટ ડાઉન કરી શકો છો. મીન્સ માટે હતું, બાકી પ્રિલિમમાં અહીંયાથી ક્વેશ્ચન બનવાની સંભાવના બહુ જ ઓછી છે. તો હવે આપણે વિડીયોને કમ્પ્લીટ કરીએ. તમારી ઈચ્છા થાય તો સોશિયલ મીડિયાને જોઈન કરી શકો છો. ત્યાં એમ બી કંઈ એટલું બધું કંઈ આપણે ખાસ એક્ટિવ હોતા નથી, રાઈટ? તો તમારી ઈચ્છા હોય તો જોઈન કરવાનું, બાકી તો ચાલશે, રાઈટ? સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.